ખબર છે, ભગવદ્ ગીતાની શરૂઆત કોઈ મોટા ઉપદેશથી નથી થતી. ના, એની શરૂઆત થાય છે એક મહાન યોદ્ધાની અંદર ચાલી રહેલા એક જબરદસ્ત સંઘર્ષથી, એની ઊંડી માનસિક પીડાથી. આ એ પોઈન્ટ છે જ્યાં ધર્મ અને લાગણીઓ એકબીજા સાથે ટકરાય છે. તો ચાલો આપણે જોઈએ કે જ્યારે એક યોદ્ધાનું પોતાનું જ હૃદય એના કર્તવ્ય સામે બળવો પોકારે, ત્યારે શું થાય છે? અને આ એ જ સનાતન સવાલ છે જે ગીતાના પહેલા અધ્યાયના કેન્દ્રમાં છે. ક્યારેક ને ક્યારેક જીવનમાં આપણે બધા આ બે રસ્તા પર આવીને ઊભા રહીએ છીએ, નહીં? એક બાજુ આપણું કર્તવ્ય હોય અને બીજી બાજુ આપણા પોતાના લોકો, આપણા પ્રિયજનો. ગીતા આપણને એ જ શીખવે છે કે આ દ્વિધાનો સામનો કેવી રીતે કરવો. તો ચાલો સીધા જ પહોંચી જઈએ કુરુક્ષેત્રના એ યુદ્ધના મેદાનમાં. આખી વાતની શરૂઆત થાય છે એક અંધ રાજા ધૃતરાષ્ટ્રના એક સીધા સાદા લાગતા સવાલથી. એ પોતાના સારથી સંજયને પૂછે છે, હે સંજય, ધર્મની ભૂવિ કુરુક્ષેત્ર પર ભેગા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? આ એક જ સવાલમાં આવનારા ભયંકર વિનાશનો પડઘો સંભળાય છે. જુઓ, જેવો દુર્યોધન પાંડવોની સેનાને એકદમ વ્યવસ્થિત વ્યૂહરચનામાં ગોઠવાયેલી જુએ છે ને, એ અંદરથી હલી જાય છે. હવે પોતાની ચિંતાને છુપાવવા માટે એ સીધો પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે દોડી જાય છે. અને શું કરે છે? બંને સેનાઓના મોટા મોટા યોદ્ધાઓની ગણતરી કરવા લાગે છે. આ બતાવે છે કે કેટલો અસુરક્ષિત હતો. અને પછી એક ક્ષણ આવે છે જેણે આખો ઇતિહાસ બદલી નાખ્યો. ભીષ્મ પિતામહ પોતાનો શંખ ફૂંકે છે અને એનો અવાજ જાણે સિંહની ગર્જના જેવો આખા મેદાનમાં ગુંજી ઉઠે છે. બસ યુદ્ધની જાહેરાત થઈ ગઈ. અને એ પછી તો હજારો શંખ, નગારા, રણશિંગા બધા એક સાથે વાગી ઉઠે છે. અવાજ એટલો જોરદાર હતો કે જાણે આકાશ અને ધરતી બંને ધ્રુજી ઉઠ્યા. હવે આ ભયંકર ઘોંઘાટની વચ્ચે ચાલો આપણો ધ્યાન લઈ જઈએ આ કથાના મુખ્ય નાયક અર્જુન પર, જેના રથના સારથી બીજું કોઈ નહીં પણ ખુદ ભગવાન શ્રી કૃષ્ણ છે. અર્જુન યુદ્ધ શરૂ થાય પહેલાં એકવાર પોતાના દુશ્મનોને નજીકથી જોઈ લેવા માંગે છે. અર્જુનના આ શબ્દોમાં એનો આત્મવિશ્વાસ જુઓ. એકદમ અતૂટ, યુદ્ધ માટે પૂરેપૂરો તૈયાર છે, પોતાના દુશ્મનોનો સામનો કરવા માટે એકદમ ઉત્સુક. પણ એને ક્યાં ખબર હતી કે બસ થોડી જ વારમાં એ જે જુવાનો છે એનાથી એના આત્મવિશ્વાસના ટુકડે ટુકડા થઈ જશે. ભગવાન કૃષ્ણ અર્જુનની વાત માની લે છે અને રથને સીધો બંને સેનાઓની વચ્ચે લઈ જઈને ઊભો રાખી દે છે, બરાબર ભીષ્મ અને દ્રોણ જેવા મહાન યોદ્ધાઓની સામે. અને ત્યાં અર્જુન એવું કંઈક જુએ છે જેની એણે સપનામાં પણ કલ્પના નહોતી કરી. એની સામે કોઈ અજાણ્યા દુશ્મનો નહોતા. ના, એની સામે તો એ ચહેરા હતા જેમની સાથે એનું બાળપણ વીત્યું હતું. એના દાદા ભીષ્મ, એના ગુરુ દ્રોણ, પોતાના ભાઈઓ, મામા, મિત્રો, જેમને એ પ્રેમ કરતો હતો, જેમનો આદર કરતો હતો. આજે બધા જ એની સામે તલવાર લઈને ઊભા હતા. બસ આ દૃશ્ય જોતા જ જે અર્જુન હમણાં 1 મિનિટ પહેલાં યુદ્ધ માટે ઉત્સાહથી ભરેલો હતો, એનું હૃદય એકદમ ભાંગીને ભૂક્કો થઈ જાય છે. એનો બધો જ સંકલ્પ, બધી જ શૂરવીરતા ઊંડા દુઃખના સાગરમાં ડૂબી જાય છે. અહીંથી એક મહાન યોદ્ધાનું પતન શરૂ થાય છે. અને આ જે માનસિક આઘાત લાગ્યો ને, એની અસર તરત જ એના શરીર પર દેખાવા લાગે છે. એ કૃષ્ણને કહે છે, મારું આખું શરીર ધ્રુજી રહ્યું છે, મારા હાથ પગ કામ નથી કરી રહ્યા અને મારું મોં સુકાઈ રહ્યું છે. આ કોઈ યોદ્ધાના શબ્દો નથી, આ તો એક તૂટી ગયેલા માણસની પીડા છે. જે ગાંડીવ ધનુષ, એની શક્તિ અને એની ઓળખ હતી, એ જ એના હાથમાંથી સરી રહ્યું છે. અને એ યુદ્ધનો જે મુખ્ય હેતુ હતો, વિજય અને રાજ્ય, એને જ નકારી દે છે. એ સાફ સાફ કહે છે, પોતાના જ લોકોના લોહીથી ખરડાયેલું રાજ્ય મને નથી જોઈતું. એમાં શું સુખ મળશે? હવે અર્જુન ખાલી ભાવુક નથી થઈ રહ્યો, એ તર્ક આપી રહ્યો છે. એક પછી એક દલીલો રજૂ કરે છે. એ કહે છે કે જો આપણે આપણા વડીલોને જ મારી નાખીશું તો કુળની પરંપરાઓનું શું થશે? એ બધું નષ્ટ થઈ જશે. અને પરંપરાઓ ગઈ તો સમાજમાં અધર્મ ફેલાશે, આવનારી પેઢીઓ બરબાદ થઈ જશે. એના હિસાબે તો આવા પાપથી ભરેલા યુદ્ધમાં જીતવા કરતાં હારી જવું એ વધારે સારું છે. અને છેવટે દુઃખ અને નિરાશાથી એકદમ હારીને એ મહાન યોદ્ધા પોતાના હથિયાર નીચે મૂકી દે છે. અર્જુન પોતાનું ગાંડીવ ધનુષ અને બાણ બાજુ પર મૂકીને રથમાં પાછળ જઈને બેસી જાય છે. બસ જાણે એણે પોતાની હાર સ્વીકારી લીધી હોય. પણ અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. જો આ આખા અધ્યાયમાં ફક્ત દુઃખ, મૂંઝવણ અને નિરાશા જ છે, તો પછી એને યોગ કેમ કહેવામાં આવે છે?
અર્જુન વિષાદ યોગ. આ નામમાં જ એક બહુ ઊંડું રહસ્ય છે. ભલા, દુઃખ અને યોગ, આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? અહીં ગીતા આપણને એક બહુ મોટી વાત શીખવે છે. સાચા જ્ઞાનની શરૂઆત ત્યારે જ થાય છે જ્યારે અહંકારનો અંત આવે. જ્યાં સુધી મનમાં એવું ને કે મને બધી ખબર છે, ત્યાં સુધી કંઈ નવું શીખી જ ન શકાય. અર્જુનનો આ વિષાદ, એનું આ દુઃખ, એના મહાન યોદ્ધા હોવાના અહંકારને તોડી નાખે છે. એ સ્વીકારે છે કે એને કશું નથી સમજાઈ રહ્યું, એ લાચાર છે. અને જે ક્ષણે એણે આ સ્વીકાર્યું, એ જ ક્ષણે એક સાચો શિષ્ય બની ગયો. હવે એ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ્ઞાન લેવા માટે તૈયાર છે. આમ એનો વિષાદ જ એના યોગનો રસ્તો બની જાય છે. તો પહેલો અધ્યાય અહીં એકદમ નાટકીય મોડ પર આવીને પૂરો થાય છે. પાંડવોનો સૌથી મહાન યોદ્ધા યુદ્ધના મેદાનની બરાબર વચ્ચે લડવાની ના પાડી ચૂક્યો છે. આખી સેના એને જોઈ રહી છે. હવે શ્રીકૃષ્ણ શું કરશે? શું એ અર્જુનને ફરીથી લડવા માટે તૈયાર કરી શકશે? બસ આ સવાલોના જવાબ જ આખી ભગવદ્ ગીતા છે.